ડભોઈ તાલુકાના ચાંદોદ નવા માંડવા સ્થિત પરામહિત ધામ આધ્યાત્મિક સંકુલના સ્થાપી શ્રી એકલિંગજી મહાદેવના તૃતીય પાટોત્સવ નિમિત્તે પ્રખર વક્તા જય વસાવડા અને મહાનુભાવના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની દિવ્ય પ્રતિમાનું લોકાર્પણ કરાયું. શાસ્ત્રીય નયનભાઈ જોશી દ્વારા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્રે ચાંદોદ નવા માંડવા ખાતે ઊભા કરાયેલા પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં સ્થાપી શ્રી એકલિંગજી મહાદેવના તૃતીય પાટોત્સવ પ્રસંગે મુખ્ય અતિથિ પદે પ્રખર વક્તા અને લેખક જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જય વસાવડા તેમજ મહાનુભાવના વરદ હસ્તે સંકુલમાં સરદાર વલ્લભભાઈ પટેલની દિવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાટોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત પ્રસ્તુતિ, દીપ પ્રાગટ્ય અને મહાનુભાવના અભિવાદન બાદ સમજદાર સરદાર એકતાની આધ્યાત્મિકતા સંદર્ભમાં પોતાનું વક્તવ્ય રજૂ કરતા જય વસાવડાએ સરદાર સાહેબના સૂક્ષ્મ સ્વભાવનો પરિચય ઉપસ્થિત સમક્ષ રજૂ કર્યો. તેઓએ ઉમેર્યું હતું કે સરદાર સાહેબ નામ વગરના કામ કર્યા છે. એ ન્યાયના માણસ હતા. તેઓએ દરેક વાતનો બારીકાઈથી અભ્યાસ કરતા, એટલે કે જ સરદારમાં ઝીણી ઝીણી સિતારીનું સંગીત રણકતું હતું. સિવિલ સર્વિસનું માળખું તૈયાર કરવાની વાત હોય કે પછી દેશમાં રાજકીય અસ્થિરતા આવે તો પણ દેશ અટકી નથી જતો. એની પાછળનો જશ તેઓ સરદાર સાહેબને આપ્યો હતો. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઊભી કરાયેલી દુનિયાની સૌથી મોટી સરદારની પ્રતિમાએ અહમની ઊંચાઈ નથી પણ એ જ્ઞાનની ઊંચાઈ દર્શાવે છે, જેના થકી દેશ અને દુનિયાનો સરદાર સાહેબના પ્રતિભાવને, વ્યક્તિત્વને જાણવા સમજવાની જીજીવિષા મળી છે. અને વધુ ઉમેર્યું હતું કે પાઠ ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી સરદાર સાહેબની દિવ્ય પ્રતિમાના અનાવરણ સાથે ચૈતન્ય ઉર્જાની પ્રભાવિત પરમહિત ધામ સંકુલની મુલાકાત તેમજ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે પહોંચી મારેવાના તીરે પૂજન અને જળાભિષેક કરી કિનારાની સ્વચ્છતા નિહાળી નર્મદાજીના શુદ્ધ જળનું આચમન કરી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. બસ એકલિંગજીનો પાટોત્સવ અને ઘણા વર્ષોથી નયનભાઈની એવી ઈચ્છા હતી કે હું પરમિત ધામમાં આવું. મને પણ એમાં બહુ જ સરસ મજાનો લાભ મળી ગયો. સવારના પોરમાં માં રેવાને તીરે એટલે કે નર્મદા કાંઠે સરસ મજાનું પૂજન થયું, નર્મદાનું જળનો અભિષેક કરવાનો લાભ મળ્યો અને આજે વિશેષ એક જ્ઞાનનો કુંભ પણ છલકાયો. કારણ કે સરદાર સાહેબની થોડી એવી વાતો કરવાની હતી જેમાં આધ્યાત્મિકતાનો અંશ હોય, જેમાં ભારતીય સંસ્કૃતિની કોઈ ધારા છે, ચેતના છે, એ પ્રતિબિંબિત થતી હોય. તો મેં મારી રીતે, મારી સમજણ મુજબ થોડી એવી વાતો કરવાની કોશિશ કરી. ખૂબ ભાવથી બધા મિત્રોએ સાંભળ્યું. પરમિત ધામની અંદર સરસ પ્રવૃત્તિઓ થઈ રહી છે કારણ કે એની પાછળ નયનભાઈના પરિવારની સદવૃત્તિ છુપાયેલી છે. એમની સાથે જે લોકો જોડાયેલા છે એ પણ એ જ ભાવથી જોડાયેલા છે કે પરમ હિત, બધા લોકોનું અલગ અલગ રીતે હિત થાય. હું કાયમ કહેતો હું કે સરદાર કોઈ પણ માણસે સરદાર બનવું હોય કેમ બની શકે? સ્વના હિતને બદલે સર્વનું હિત જોવે તો બની શકે. તો આ સ્વના હિતને બદલે સર્વનું હિત જોનારી સરસ મજાની જગ્યા છે અને બહુ સરસ પવિત્ર અને આનંદદાયક વાતાવરણ છે. પવિત્ર તો હોય પણ એની સાથે એક આનંદની અભિષેક થાય આપણી ઉપર, એવું સરસ સ્વચ્છ રળિયામણું વાતાવરણ. એની અંદર ગૌશાળા, લાઇબ્રેરી, અલગ અલગ પ્રકારના સંકુલો, ધ્યાન કુટીર, રહેવા માટેની આવાસની વ્યવસ્થા ચાણોદની અંદર ઓછી જોવા મળે એવી સરસ આ વાત છે. અને હું એવી ઈચ્છું, પરમાત્માને પ્રાર્થના કરું કે પરમિત ધામનો વધુ ને વધુ ઉત્તરોત્તર વિકાસ થાય અને જેને કારણે આપણી આસપાસ ચૈતન્યનો થોડો વધારે વિકાસ થાય. ભાઈ, આપણા એક પ્રસંગમાં આપણે એક દ્રષ્ટાંત આપ્યું હતું કે વાદળી ઉપર જાય છે પણ પવન દેખાતો નથી. જી, આજના અનુરૂપ આ દ્રષ્ટાંત કઈ રીતે ટાંકશો? હું એ દ્રષ્ટાંત મેં જાપાનમાં જોયેલું, મેં પ્રિય બોરારી બાપુને કહ્યું, એમણે કથામાં પણ ટાંકેલું. એ વાત એવી છે કે ઉપર રહેલા વાદળાઓ દેખાય છે પણ એને ઉપર ટકાવી રાખતો પવન દેખાતો નથી. પવન એટલે એ પ્રકારની ઉર્જા. હવે મોટાભાગે એવું થતું હોય છે, જેમ કે માતા પિતાએ મારું ઘડતર કર્યું તો હું દુનિયાને દેખાઉં છું. માતા પિતા તો હવે આ દુનિયામાં છે નહીં, એ કોઈને દેખાતા નથી, પણ એનો હોત તો મારું અત્યારે તમે જે વાત સાંભળો છો એ વાત જ ના હોય. તો આવી રીતે ઉર્જા જે છે ને એ અદૃશ્ય રહે છે, પણ ઉર્જાનું જે વિસ્ફોટ થાય છે, એનું સ્વરૂપ જે આવે એ આપણને દેખાતું હોય છે. એટલે આ પરમિત ધામ પણ એક એવી જગ્યા છે કે જે ચૈતન્યની ઉર્જા પ્રવાહિત થતી હોય તો એને તમે પકડી ન શકો. મેં મારા પ્રવચનમાં કહ્યું કે સુગંધને તમે ખોખામાં મૂકી ન શકો પણ એની અનુભૂતિ તમે ચોક્કસ કરી શકો. તો ઉર્જાની અનુભૂતિ થતી હોય છે. એ અનુભૂતિને કારણે લોકોએ થોડુંક વિવેકી, થોડુંક નમ્ર, થોડુંક હંબલ રહેવાનું હોય કે માત્ર મારે કારણે બધું નથી થતું, પરમની કોઈ ચેતના, એની યોજના કામ કરે છે એટલે આ બધું થાય છે.